અરવિંદ કેજરીવાલે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ત્યારે તેમના સમર્થકો અને તેમના મત વિસ્તારના લોકોનો ઉત્સાહ વધારવા અને જન સમર્થન માટે પધાર્યા હતા। સભા દરમિયાન કહ્યું કે હું જાહેરાત કરવા માંગુ છું, આમ આદમી પાર્ટી તરફથી આવનારી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે। આ સભા સ્થળ પર ચૈતર વસાવાનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો અને તમામની હાજરીમાં કેજરીવાલે ગુજરાતની લોકસભા ચૂંટણીનું રણસિંગુ ફૂંકીને આ મહત્વની જાહેરાત કરી હતી। આ કાર્યક્રમમાં પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઈશુદાન ગઢવી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને મહામંત્રી મનોજ સોરઠિયાએ પણ સંબોધન કર્યું હતું અને લોકોને ચૈતર વસાવાનો સાથ આપીને તેમને ન્યાય અપાવવાની વાત કરી હતી। આ કાર્યક્રમમાં ઉદયપુર જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ સાંસદના દીકરી રાધિકા રાઠવા ઉપર ઉપસ્થિત રહ્યા હતા। ગોપાલ ઇટાલિયાએ ચૈતર વસાવા સામે ખોટી ફરિયાદો કરી હોવાના આક્ષેપો પણ કર્યા હતા। તેમને બદલાની ભાવનાથી જેલમાં પૂરવામાં આવ્યો હોવાનું પણ ઇટાલિયાએ કહ્યું હતું। ચૈતર વસાવાના સમર્થનમાં બે મુખ્યમંત્રી નેત્રંગ જેવા નાના શહેરમાં ઉપસ્થિત રહ્યા હોવાની વાત પણ ગોપાલ ઇટાલિયાએ કરી હતી। रिपोर्टर रवि सैयद, तहलका न्यूज़, नेत्रम। वो आपके लिए खड़ा, आपके लिए लड़ रहा है, अपने लिए नहीं लड़ रहा। चैतर वसावा शेर है और बीजेपी वालों, शेर को ज्यादा दिन पिंजरे में नहीं रखा जा सकता। जिस दिन शेर बाहर निकलेगा उस दिन तुम्हारा જી, મારું નામ સાકરિયા પાયલ છે। સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ નેતા છું અને આજે મારી સાથે સુરતની આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલી પાંખ એટલે કે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો સાથે આજે અમે ચેતરભાઈના સમર્થનમાં આજે જે જનસભા હતી નેત્રંગમાં, ત્યાં અમે એમને સમર્થન આપવા માટે આવ્યા હતા અને આજે આમ આદમી પાર્ટીના સંયોજક શ્રી એવા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના જે મુખ્યમંત્રી છે ભગવત માનજી, એ પણ એમના સમર્થનમાં આજે જાહેર જનસભાનું સંબોધન કર્યું હતું અને આવનારી જે લોકસભાની ચૂંટણીઓ જે નજીક આવી રહી છે તો એમાં ચેતરભાઈ વસાવા ઉમેદવારી કરશે અને લોકસભાની સીટ ઉપરથી લડશે એમની પણ જાહેરાત માનનીય અરવિંદ કેજરીવાલજીએ કરી છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંના લોકો, અહીંના આદિવાસી સમાજ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા હતા, જે બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને સાથે સાથે એક આશા અને અપેક્ષા રાખીએ છીએ કે આવનારી જે ચૂંટણી છે એમાં ચેતરભાઈ વસાવા ખૂબ જંગી બહુમતીથી જીતે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જાય એવી આશા રાખીએ છીએ। જય હિન્દ। નમસ્કાર, હું વિપુલ સોહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, યોગી ચોક વિસ્તાર, આમ આદમી પાર્ટી। આજે નેત્રંગ ખાતે અહીંના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ચૈતર વસાવાના જન સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સાહેબ એમને સમર્થન આપવા માટે એમના સમર્થનમાં અહીંયા પધાર્યા હતા અને જે અહીંયા સભા રાખવામાં આવી હતી એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એમને સમર્થન આપવા માટે આજુબાજુના વિસ્તારમાંથી, આજુબાજુના ગામડામાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ સભામાં દિલ્હીના મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબે જાહેર કર્યું કે ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ વસાવા લડશે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીને ખૂબ મોટું સમર્થન આપીને એમને એક વ્યક્તિ એમને જીતાડવા માટે લાગી જશે અને જે ગુજરાતની જે આ ભરૂચ લોકસભા બેઠક છે એ ચૈતરભાઈ વસાવાને જીતાડીને આ જે એમની ઉપર ખોટા કેસ કરવામાં આવે છે, ખોટી રીતે એમને હેરાન